ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે સચોટતા અને ચોકસાઈ વિશે માહિતી મેળવી. એની પહેલા સમયનું માપન જોયેલું હતું કે ભાઈ સમયનું માપન છે તે કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી. તો રિવાઇઝ કરીને પછી આપણો લેક્ચર કન્ટિન્યુ કરીએ. પહેલા સમયના માપનમાં આપણે શું જોયેલું? ભાઈ સમય છે તેનો એસઆઈ એકમ સેકન્ડ છે, બરાબર? એ આપણને ખ્યાલ છે. સમયનો એસઆઈ એકમ સેકન્ડમાં છે. તો સમય કેમાં માપવામાં આવે છે? સેકન્ડમાં માપવામાં આવે છે. પહેલા એટલે ઘણા વર્ષો પહેલા શું કઈ રીતે સમય માપવામાં આવતો? કોઈ વસ્તુ હોય તે ઊભી રાખવામાં આવે છે, તેના ઉપર સૂર્યપ્રકાશ પડશે અને એ સૂર્યપ્રકાશના કારણે તે વસ્તુનો પડછાયો છે તે જમીન પર પડે છે. તેના ઉપરથી અનુમાન લગાવવામાં આવતું કે ભાઈ આટલા વાગ્યા હશે, આટલો સમય થયો હશે. ત્યારબાદ લોલકવાળી ઘડિયાળ તેનો ઉપયોગ થતો હતો. અને હાલના સમયમાં એટોમિક ક્લોક કે જેને સીઝિયમ ક્લોક પણ કહેવાય છે, બરાબર, તેનો ઉપયોગ થાય છે. મિત્રો, સીઝિયમ ક્લોકમાં આપણે સીઝિયમ 133 નો ઉપયોગ થાય છે તે જોયું. સીઝિયમ ઘડિયાળમાં સમય કઈ રીતે માપવામાં આવે છે? તો કે સીઝિયમ પરમાણુના આવર્ત દોલનો ઉપરથી એ સમયનું માપન કરે છે. હવે સીઝિયમ ઘડિયાળ યુઝ કરેલી તો એની ચોકસાઈ પણ ખૂબ જ વધારે છે, જે આપણે વાત કરેલી. સીઝિયમ ઘડિયાળની ચોકસાઈ કેટલી છે? તો કે એક જ વર્ષમાં તે 3 માઇક્રોસેકન્ડ થી વધારે આગળ કે પાછળ થતી નથી. ત્યાં સુધી આપણે વાત કરેલી. ત્યારબાદ આપણે એ પણ જોયેલું કે ભાઈ સીઝિયમ ઘડિયાળ ભારત દેશમાં ક્યાં હશે? તો કે નવી દિલ્હી ખાતે NPL નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળામાં રાખવામાં આવેલી છે, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરેલી સચોટતા અને ચોકસાઈ વિશે. અને ત્રુટિ જોયેલું કે ભાઈ ત્રુટિ શું છે? ત્રુટિ કોને કહેવાશે મિત્રો? તો કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ભૌતિક રાશિ હોય તેનું આપણે માપન લઈએ છીએ. તો એ માપનમાં કેટલીક અચોકસાઈ જોવા મળે છે. જે અચોકસાઈને શું કહેવાશે? ત્રુટિ કહેવાશે. માપનમાં જે અચોકસાઈ જોવા મળે છે તેને આપણે ત્રુટિ કહીશું. તો ત્રુટિ જોઈએ આપણે. પછી જોયું કે ભાઈ એક ચોકસાઈ અને સચોટતા કોને કહેવાય? ચોકસાઈ કોને કહેવાશે મિત્રો? કે કોઈ પણ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય કે તેના સાચા મૂલ્યની કેટલી નજીકમાં છે તેને શું કહેવાશે? ચોકસાઈ, બરાબર. એટલે જેટલું ક્લોઝ હોય, એકબીજાની નજીક હોય, તો એનો મતલબ કે માપન કેવું છે? આપણું ચોક્કસ છે, ચોકસાઈ ધરાવતું છે. ત્યારબાદ વાત કરી લઈએ આપણે સચોટતા વિશે. તો સચોટતા કોને કહેવાય? કે કોઈ પણ માપન કેટલા વિભેદન અથવા તો સીમામાં કરવામાં આવેલું છે તેને શું કહેવાશે મિત્રો? સચોટતા, બરાબર. તો ચોકસાઈ અને સચોટતા વિશે આપણે માહિતી મેળવી. આજે આપણે ત્રુટિઓના પ્રકાર જોઈશું કે ત્રુટિઓ કઈ કઈ પ્રકારે ઉદ્ભવી શકે. તો ચાલુ કરીએ આપણે ત્રુટિઓના પ્રકારથી. મિત્રો, ત્રુટિઓના મુખ્ય 2 પ્રકાર છે. ત્રુટિના પ્રકાર, ત્રુટિઓના 2 પ્રકાર છે. ફર્સ્ટ છે વ્યવસ્થિત ત્રુટિ અને સેકન્ડ છે અવ્યવસ્થિત ત્રુટિ. તો આ બંને પ્રકારો વિશે આપણે માહિતી મેળવવાની છે. કેમેરાનું સેટ કરી દીધું આપણે. હવે જોઈએ ભાઈ વ્યવસ્થિત ત્રુટિમાં શું હોય છે. તો વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય પહેલા જોઈશું. વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ તેના પેટા પ્રકાર જોઈશું. મિત્રો, વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? તો કે આપણે કોઈ પણ વસ્તુનું, કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે અવલોકન લઈએ તો એ અવલોકન છે તે સાચા મૂલ્ય કરતા કેવું હશે? અલગ હશે ને. સાચા મૂલ્ય કરતા અવલોકન જ્યારે અલગ હોય ત્યારે બુકમાં એવું કહેવામાં આવેલું છે કે વ્યવસ્થિત ત્રુટિ છે. પણ આપણે શું યાદ રાખવાનું છે? કોઈ પણ પ્રકારની, માનો કે વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત ત્રુટિ હોય, ત્રુટિ છે એટલા માટે સાચા મૂલ્ય કરતા એ અવલોકનનું મૂલ્ય કેવું હશે મિત્રો? અલગ હશે.
તો આપણને ખબર કેમ પડે કે કઈ વ્યવસ્થિત ને કઈ અવ્યવસ્થિત? તો કે સાચા મૂલ્ય કરતા અલગ તો છે જ, પણ કોઈ એક જ દિશામાં છે. એનો મતલબ કાં તો ધન છે અથવા તો ઋણ છે. ધન છે અથવા તો ઋણ અહીંયા આપણે બોર્ડ પર ઉદાહરણ જ જોઈશું, બરાબર? થિયરી તમને હું પીડીએફ માં પ્રોવાઈડ કરેલી છે, એટલે એ થિયરી માંથી તમે તમારી રીતે લખી શકો છો. હવે માનો કે વ્યવસ્થિત ત્રુટીની આપણે વાત કરીએ કે કોઈ એક જ દિશામાં હશે, તે નક્કી છે. કાં તો ધન અથવા તો ઋણ, બંને દિશામાં, એટલે કે ધન અને ઋણ એક સાથે હોઈ શકે નહીં. ઉદાહરણ લઈએ તો માનો કે આપણું સાચું મૂલ્ય 5.5 છે, બરાબર? સાચું મૂલ્ય કેટલું છે આપણું? સાચું મૂલ્ય 5.5 છે. માનો કે ઘણા બધા આપણે અવલોકન કર્યા, તો એ અવલોકન ઉપરથી આપણને મૂલ્ય અવલોકન તો અવલોકનો કર્યા ત્યારે આપણને માનો કે મૂલ્ય મળ્યું 5.45, 5.44, 5.48, આ રીતે મૂલ્યો મળે છે આપણને. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સાચા મૂલ્ય કરતા બધા જ મૂલ્યો કેવા છે? નાના છે. તો આ વ્યવસ્થિત ત્રુટી હોઈ શકે. આની જગ્યાએ જો 5.44, 5.51, 5.48 આ પ્રકારના જો અવલોકનો આપણને મળે તો એ વ્યવસ્થિત ત્રુટીમાં એનો સમાવેશ નથી થતો. કાં તો મૂલ્ય બધા નાના હોવા જોઈએ અથવા તો મૂલ્ય બધા મોટા હોવા જોઈએ, બરાબર? તો આ બંને વ્યવસ્થિત ત્રુટીમાં આપણે એનો સમાવેશ કરી શકીએ, જ્યારે આ વ્યવસ્થિત ત્રુટીમાં સમાવેશ આનો થશે નહીં. કેમ કે મૂલ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ કે એક મૂલ્ય જો મોટું આવે છે એટલે એક ધનમાં છે અને બાકીના ઋણમાં છે, તો એ વ્યવસ્થિત ત્રુટીમાં તેનો સમાવેશ થશે નહીં. તો વ્યવસ્થિત ત્રુટી કોને કહેવાશે મિત્રો? ખ્યાલ આવી ગયો? વ્યવસ્થિત ત્રુટી એટલે શું થશે કે ભાઈ અવલોકનો આપણે લઈએ છીએ એમાં ત્રુટી ઉદ્ભવે છે, તો ખબર જ છે. તો ત્રુટીને વ્યવસ્થિત ત્રુટી ના કહેવાય જો ત્રુટી એક જ પ્રકારની હોય, કાં તો ધન હોય કાં તો ઋણ હોય, બરાબર? તો કેવી ત્રુટી મળશે આપણને? વ્યવસ્થિત ત્રુટી મળશે. હવે વ્યવસ્થિત ત્રુટીઓના જ પ્રકાર જોઈએ કે વ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવવાનું કારણ શું? તો કે વ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવવાનું કારણ પહેલું લઈએ તો કે ભાઈ સાધનની ત્રુટી. સાધનની ત્રુટી એટલે મિત્રો સાધનની ત્રુટી કઈ રીતે ઉદ્ભવી શકે? માનો કે સાધનમાં તમારી ખામી હોય, સાધનની રચનામાં જો ખામી હોય, સાધનના જો કેલિબ્રેશન અંકન કરેલું હોય તે ખામીયુક્ત હોય, તો સાધનની ત્રુટી ઉદ્ભવી શકે છે, બરાબર? સાધનની રચના જો ખરાબ રીતે કરેલી હોય અથવા તો સાધનમાં કેલિબ્રેશન એટલે કે જે અંકન કરેલું હોય, જેમ કે આપણી પાસે સ્કેલ હોય તો ઘણીવાર કેવું હોય કે ભાઈ બે સ્કેલને તમે સરખાવો તો બંનેમાં થોડો ઘણો ડિફરન્સ જોવા મળે, તો એની ત્રુટી કહેવાય, ખામી કહેવાય. કોની? સાધનની ત્રુટી કહેવાશે. હવે સાધનની ત્રુટીના એક્ઝામ્પલ જોઈએ તો સાધનની ત્રુટીના એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ માનો કે આપણે કોઈ એક થર્મોમીટર છે. હવે એ થર્મોમીટરને આપણે એસટીપીએ ઉકળતા પાણી, યાદ રાખજો મિત્રો, આપણે ઉદાહરણ લખીશું અહીંયા. ઉદાહરણ શું ભાઈ? થર્મોમીટર છે, થર્મોમીટર. હવે થર્મોમીટર વડે આપણે એસટીપી, મિત્રો એસટીપી એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એ ઉકળતા પાણી, ઉકળતા પાણીનું તાપમાન એસટીપી એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, બરાબર? એસટીપી ઉકળતા પાણીનું તાપમાન 104 ડિગ્રી મળે. આપણને ખબર છે કે ભાઈ ઉકળતા પાણીનું તાપમાન એસટીપી એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, પણ આપણને કેટલું મળેલું છે? 104 ડિગ્રી. એનો મતલબ કે સાધનના કેલિબ્રેશનમાં કંઈક ખામી છે અથવા તો એની રચના છે તે ખામીયુક્ત છે. તો આ રીતે આપણને સાધનની ત્રુટીની ખબર પડશે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. માનો થર્મોમીટર, મેં તમને થર્મોમીટર બતાવેલું, એમાં નીચેના જે જોઝ હોય છે, બરાબર? જે નીચેના જે પોર્શન હતું તેને જોઝ કહેવાય, અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ તો જડબા, બરાબર? હવે જડબા, એ નીચેના જે જડબા હોય ત્યારે એકબીજા સાથે કનેક્ટેડ, માનો કે આ રીતે જડબા છે, તો એકબીજા સાથે જ્યારે કનેક્ટેડ હોય ત્યારે આપણે બે સ્કેલની વાત કરેલી,
મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ. જ્યારે બંને જડબા એકબીજા સાથે કનેક્ટ હશે, સંપર્કમાં હશે, ત્યારે મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલનો કાપો શૂન્યનો કાપો એકબીજા સાથે મેચ થતો હોવો જોઈએ. જો મેચ ના થતો હોય તો તેમાં સાધનની ત્રુટિ હોવાની સંભાવના છે. બરાબર? તો આ રીતે આપણને સાધનની ત્રુટિ વિશે માહિતી મેળવી. હવે આપણે બીજી જોઈએ કે ભાઈ સાધનની ત્રુટિ પછી પ્રયોગમાં રહેલી પ્રયોગ પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. પ્રયોગની પદ્ધતિમાં રહેલી અપૂર્ણતાને કારણે જે ખામી ઉદ્ભવે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ કે ભાઈ માનો કે કોઈ એક વ્યક્તિ છે કે જેને પ્રયોગ કરતા એ વ્યક્તિગત થઈ જશે. પ્રયોગ પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, તો કે પ્રયોગ કરતી વખતે જે આપણે ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાના હોય તે આપણે ફોલો નથી કરતા, તેના કારણે પ્રયોગ પદ્ધતિમાં રહેલી અપૂર્ણતાને કારણે આ પ્રકારની ખામી ઉદ્ભવે છે. બરાબર છે? તો એના માટે શું આપણે કરી શકીએ? એના ઉદાહરણ લઈએ તો માનો કે થર્મોમીટર છે, આપણે ડોક્ટર પાસે જઈએ. હવે આપણે માનો કે આપણને તાવ આવે છે અને આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, તો ડોક્ટર શું કરશે? થર્મોમીટર આપણા મોઢામાં રાખશે. તો મોઢામાં જો વ્યવસ્થિત આપણા મોઢા સાથે અંદરના પોર્શન સાથે જો સંપર્ક નહીં હોય તો તે શરીરનું તાપમાન વ્યવસ્થિત બતાવશે નહીં. એટલા માટે પ્રયોગની પદ્ધતિ પણ આપણે શું કરવી પડે છે? ધ્યાનમાં લેવી પડે છે. પ્રયોગ પદ્ધતિમાં રહેલી અપૂર્ણતાને કારણે પણ ત્રુટિ ઉદ્ભવી શકે છે. ચાલો, તો એનું ઉદાહરણ આપણે જોયું કે ભાઈ ડોક્ટર પાસે જઈએ છીએ, ડોક્ટરમાં આપણે જે થર્મોમીટર હોય તે આપણા મોઢામાં રાખે છે, પણ પ્રોપર સંપર્ક ના હોવાને કારણે એ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. ચાલો, વ્યવસ્થિત જ છે. ચાલો, સી જોઈએ. તો કે સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા અને વ્યક્તિગત ત્રુટિ. ચાલો, વ્યક્તિગત ત્રુટિ વિશે આપણે માહિતી મેળવીએ તો વ્યક્તિગત ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે છે મિત્રો? વ્યક્તિગત ત્રુટિ એટલે કોઈ વ્યક્તિ છે કે જેને કઈ રીતે પ્રયોગ કરવો છે તે નથી ખબર, પ્રયોગની પદ્ધતિ એને નથી ખબર, સાધનની ગોઠવણી કઈ રીતે કરવાની છે તે નથી ખબર. તો આ વ્યક્તિની ત્રુટિ થશે, કેમ કે વ્યક્તિને ખબર નથી કે કઈ રીતે મારે પ્રયોગ કરવાનો છે, કઈ રીતે મારે અવલોકન લેવાના છે. બરાબર? માનો કે આપણે કોઈ નાના બાળકને આપણે આ પેનનું લંબાઈ માપવાનું કહીએ તો એ સ્કેલ દ્વારા માપશે, પણ એને સેન્ટીમીટરનો જો થોડો નો જો થોડો ઘણો ડિફરન્સ થઈ જાય તો એની ભૂલ છે. બરાબર? કેમ કે એને ઓલરેડી પહેલેથી ખબર નથી. તો આ પ્રકારની ત્રુટિ એ વ્યક્તિગત ત્રુટિમાં તેનો સમાવેશ થાય છે મિત્રો. વ્યક્તિગત ત્રુટિ હોય તેને નિવારી પણ શકાય ને. વ્યક્તિગત ત્રુટિને નિવારી શકાય. કઈ રીતે? તો કે જે વ્યક્તિ અવલોકન લે છે, બરાબર, હવે એ અવલોકન લેતી વખતે એ વ્યક્તિને શું ખબર હોવી જોઈએ કઈ રીતે મારે અવલોકન લેવાના છે, અને એને ઘણીવાર અવલોકનનો એને એક્સપિરિયન્સ હોવો જોઈએ. એને કઈ રીતે અવલોકન આગળ લીધેલા છે તેનો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ. તો એ રીતે આપણે વ્યક્તિગત ત્રુટિને પણ નિવારી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ હવે વ્યક્તિગત ત્રુટિનું કઈ એક્ઝામ્પલ લઈએ તો માનો કે તમે થર્મોમીટર તો જોયેલું છે. થર્મોમીટરમાં જો ટેમ્પરેચર આપણે જોવું હોય ને તો આ રીતે માનો કે થર્મોમીટર છે તો આંખની એકદમ એક્ઝેક્ટ સામે રાખીને જોવું પડે. જો વધારે ઉપર રાખીને જોઈએ કે નીચે રાખીને જોઈએ ને તો આપણને ક્રોસમાં દેખાશે તો તાપમાન આપણે વ્યવસ્થિત માપી શકશું નહીં. અથવા તો બીજી રીતે કહીએ તો કે તમે મીટર, વોલ્ટ મીટર એ બધા જોયેલા હશે. એની રચના કેવી હોય કે ભાઈ વોલ્ટ મીટર આ રીતે આગળ હશે આપણી પાસે, એની સ્ક્રીન જ આપણે ડ્રો કરીએ કે ભાઈ વોલ્ટ મીટર છે આ, તો અહીંયા એક સોય જેવું હશે, બરાબર, ને અહીંયા કેલિબ્રેશન કરેલું હશે કે ભાઈ માનો કે અહીંયા 0 છે, 0 થી 1 2 3 4 એ રીતે વોલ્ટ દર્શાવેલા હોય. તો વોલ્ટ મીટરમાં આપણે જો સામેથી જોઈએ ને તો જ આપણને વ્યવસ્થિત રીડિંગ મળે. જો વધારે ડાબી બાજુથી જોઈએ કે જમણી બાજુથી જોઈએ તો આપણને ક્રોસમાં રીડિંગ મળશે, જે આપણે કેવા મળશે, આપણને અવલોકનો ખોટા મળશે. બરાબર. તો વ્યક્તિગત ત્રુટિ કઈ રીતે નિવારી શકીએ કે પ્રયોગ પદ્ધતિ એ વ્યક્તિને આવડતી હોય, બરાબર, પછી આપણે જે
ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ છીએ તે ઇન્સ્ટ્રુમેન્ટ વ્યવસ્થિત લેવામાં આવે, એ રીતે આપણે વ્યક્તિગત ત્રુટિને પણ નિવારી શકીએ છીએ. ચાલો પછી આપણે વાત કરીએ, આપણે આ વ્યવસ્થિત ત્રુટિના પેટા પ્રકારની વાત કરી. હવે આપણે વાત કરીએ સેકન્ડ કઈ છે? અવ્યવસ્થિત ત્રુટિ. સેટિંગ જોઈ લઈએ એકવાર. ચાલો તો સેટિંગ બરાબર છે. હવે જોઈ લઈએ કે ભાઈ અવ્યવસ્થિત ત્રુટિ છે તો અવ્યવસ્થિત ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે છે. મિત્રો જેમ આપણે વાત કરેલી કે ભાઈ વ્યવસ્થિત ત્રુટિ છે તે કોઈ એક જ દિશામાં હોય તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે અવ્યવસ્થિત ત્રુટિ છે તે ધન અને ઋણ એમ બંને હોઈ શકે છે. ધન અને ઋણ બંને હોઈ શકે. બીજા નંબરમાં કે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાનું બીજું કારણ શું હોઈ શકે? તો કે આ અવ્યવસ્થિત ત્રુટિ છે તે બાહ્ય પરિબળોને કારણે પણ ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે તાપમાન, દબાણ. માનો કે આપણે શરીરનું તાપમાન માપતા હોઈએ તો ત્યારે બહારનું જે તાપમાન છે તે કેટલું છે, દબાણ કેટલું છે, હવામાં ભેજનું પ્રમાણ કેટલું છે, બરાબર, અને આગાહી ન કરી શકાય તેવા પરિબળો હોય જેના કારણે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. બરાબર. તો અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાનું કારણ શું? કે બાહ્ય પરિબળો, તાપમાન, દબાણ, ભેજનું પ્રમાણ, હવાનો વેગ, એ બધાને કારણે પણ અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. અવ્યવસ્થિત ત્રુટિ ધન અને ઋણ એમ બંને પ્રકારની હોય છે. મિત્રો અવ્યવસ્થિત ત્રુટિમાં લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ થાય છે. અવ્યવસ્થિત આમાં કેમ કે સાધનની ત્રુટિઓ, પ્રયોગ પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, અહીંયા પ્રયોગની ટેકનિક અને પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા પણ આપણે કહી શકીએ. પ્રયોગ, ટેકનિક અને પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, એના કારણે અને વ્યક્તિગત ત્રુટિ, એના વિશે જો એ જ રીતે અવ્યવસ્થિત ત્રુટિમાં પણ લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ થાય છે. એટલે અહીંયા એ લખી દઈએ લઘુત્તમ માપ ત્રુટિ. ચાલો લઘુત્તમ માપ ત્રુટિ પહેલા ત્રુટિ જોવા જઈએ એને પહેલા આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ લઘુત્તમ માપ કોને કહેવાય. તો લઘુત્તમ માપ કોને કહેવાશે? તો કોઈ પ્રયોગ દરમિયાન અવલોકન માટે લીધેલા સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને શું કહેવાશે? લઘુત્તમ માપ કહેવાશે. શોર્ટમાં લખવું હોય તો કોઈ પણ સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહેવાય છે. મિત્રો યાદ રાખજો, લઘુત્તમ માપ ત્રુટિ છે તે સચોટતા સાથે સંકળાયેલી છે. સચોટતા ખબર ને? કોઈ પણ રાશિ, કોઈ પણ માપન છે કેટલા વિભેદન કે સીમામાં કરવામાં આવે છે તે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ સ્કેલ છે તો સ્કેલનું લઘુત્તમ માપ શું છે? 0.1 સેન્ટીમીટર. એ જ રીતે વર્નિયર કેલિપર્સ, તો વર્નિયર કેલિપર્સ નું લઘુત્તમ માપ 0.01 સેન્ટીમીટર છે. એ જ રીતે હજુ એક લઈ લઈએ માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ 0.001 સેન્ટીમીટર છે. અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ બધા માપન છે તેની સચોટતા અલગ અલગ છે. તો લઘુત્તમ માપ ત્રુટિ સચોટતા સાથે સંકળાયેલી છે. બીજું શું યાદ રાખવાનું છે કે જેની સચોટતા વધારે તેની લઘુત્તમ માપ ત્રુટિ ઓછામાં ઓછી થશે. કેમ કે લઘુત્તમ માપ એટલે સાધન વડે જે માપ આપણે અવલોકનો લઈએ છીએ એમાં ત્રુટિ ઉદ્ભવ કેટલું એનું કારણ હોઈ શકે? કેટલી ત્રુટિ ઉદ્ભવી શકે? તો કે એના લઘુત્તમ માપ જેટલી. બરાબર. તો લઘુત્તમ માપ જેમ નાનું હશે તેમ ત્રુટિના જે ઉદ્ભવવાના કારણો છે તે ઓછા થઈ જશે અને ત્રુટિનો ઉદ્ભવ કેવો થશે? ઓછો થશે. એટલે વસ્તુનું લઘુત્તમ માપ ત્રુટિ, કોઈ પણ સાધનનું લઘુત્તમ માપ છે
તે નાનું જો આપણે લઈએ, એટલે કે જો અહીંયા આપણે સ્કેલ યુઝ કરતા હોઈએ આની લંબાઈ માપવા માટે, જો સ્કેલ યુઝ કરતા હોઈએ એની જગ્યાએ જો વર્નિયર કેલિપર્સ યુઝ કરીએ તો આમાં ત્રુટીનો જે ઉદ્ભવ થાય છે તે કેવો થઈ જશે? ઓછો થઈ જશે. બરાબર, ત્રુટી મળશે, નો ડાઉટ ત્રુટી હોઈ શકે, પણ કેવી થશે? ઓછી થશે. એનું પ્રમાણ કેવું, મૂલ્ય કેવું મળશે? ત્રુટીનું ઓછું મળશે. તો લઘુત્તમ માપ કોને કહેવાય? કે ભાઈ સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને લઘુત્તમ માપ કહેવાય. અને લઘુત્તમ માપ ત્રુટી એ સચોટતા સાથે સંકળાયેલી છે. લઘુત્તમ માપ ત્રુટીમાં જોઈએ કે ભાઈ એનું ત્રુટી કે ઉદ્ભવવાનું કારણ શું હોઈ શકે? કેટલું મહત્તમ કેટલી ત્રુટી ઉદ્ભવી શકે? તો કે એના લઘુત્તમ માપ જેટલી. બરાબર છે. તો આ લઘુત્તમ માપ ત્રુટી નિવારી કઈ રીતે શકાય? કે ભાઈ વધારે સચોટતા ધરાવતા સાધનનો ઉપયોગ કરો, જેમ કે સ્કેલની જગ્યાએ વર્નિયર કેલિપર્સ યુઝ કરો, અથવા તો આનો જે વ્યાસ માપવો હોય તો વર્નિયર કેલિપર્સની જગ્યાએ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરો. તો એ રીતે આપણે લઘુત્તમ માપ ત્રુટીને શું કરી શકીએ છીએ? નિવારી શકીએ છીએ. બરાબર. તો આજે આપણે ત્રુટીના પ્રકાર જોયા છે. મુખ્ય બે પ્રકાર છે, રિવાઇઝ કરી લઈએ. વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત ત્રુટી. તેમાં વ્યવસ્થિત ત્રુટી છે જે આપણે જોયું કે ભાઈ વ્યવસ્થિત ત્રુટી કઈ રીતે હોય? કોઈ એક જ દિશામાં હશે. મિત્રો આ તમારે જે આપેલી છે તમને પીડીએફ, એમાંથી વ્યવસ્થિત લખવાનું છે. આપણે અહીંયા શોર્ટમાં મુદ્દાઓ લખેલા છે. બરાબર. થિયરી હું તમારા ઉપર છોડું છું, અહીંયા ઉદાહરણો આપણે આપેલા છે. તો વ્યવસ્થિત ત્રુટી કોઈ પણ એક જ દિશામાં હોય છે. માનો કે ધન અથવા તો ઋણ, ધન અથવા તો ઋણ કોઈ એક જ દિશામાં હશે. એમાં સાધનની ત્રુટી જોઈ, જેના ઉદાહરણમાં ભાઈ થર્મોમીટર. હવે સાધનની ત્રુટી કઈ રીતે ઉદ્ભવી શકે? તો કે સાધનની ખામીયુક્ત રચના હોય. બરાબર, તેના કેલિબ્રેશન છે તે વ્યવસ્થિત કરેલું ના હોય ત્યારે સાધનની ત્રુટી ઉદ્ભવે છે. પ્રયોગની ટેકનિક ને પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, કે કોઈ વ્યક્તિ કે જે અવલોકન લે છે તેને પદ્ધતિ જ નથી ખબર કે કઈ પદ્ધતિથી અવલોકન લેવાય. બરાબર, ને ખામીયુક્ત એને સાધનની ગોઠવણી કરેલી હોય, તે બધાને કારણે પ્રયોગમાં રહેલી, પ્રયોગની ટેકનિક ને અપૂર્ણતામાં રહેલી ત્રુટી ઉદ્ભવે છે. પછી વ્યક્તિગત ત્રુટી. તો વ્યક્તિગત ત્રુટી એટલે કે ભાઈ જે વ્યક્તિને ખબર જ નથી કઈ રીતે સાધન, કઈ રીતે અવલોકન લેવા, કઈ રીતે સાધનની ગોઠવણી કરી, તે અવલોકન લેતો હોય તો આ પ્રકારની ત્રુટી ઉદ્ભવે છે. આના માટે શું કરી શકીએ કે ભાઈ તે વ્યક્તિને આપણે શું કરીએ? તે વ્યક્તિને આપણે ટ્રેનિંગ આપીએ, ટ્રેનિંગ આપીને એને માહિર બનાવીએ તે અવલોકનો લેવા માટે. બરાબર. ત્યારબાદ વાત કરીએ આપણે અવ્યવસ્થિત ત્રુટી. અવ્યવસ્થિત ત્રુટી ધન અને ઋણ એમ બંને પ્રકારની હોય છે મિત્રો. પછી એમાં લઘુત્તમ માપ ત્રુટી કે જેમાં કોઈ પણ પ્રયોગ દરમિયાન આપણે લઈ શકાતા સાધન વડે નાનામાં નાનું જે માપ હોય તેને શું કહી શકીએ? સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને આપણે શું કહીશું? લઘુત્તમ માપ કહીશું. ને આ લઘુત્તમ માપ ત્રુટી કેના ઉપર આધાર રાખે? એ સચોટતા સાથે સંકળાયેલું છે કે જે સાધનની સચોટતા વધારે એની લઘુત્તમ માપ ત્રુટી કેવી? ઓછી. તો અહીંયા સ્કેલનું લઘુત્તમ માપ છે, વર્નિયર કેલિપરનું લઘુત્તમ માપ છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ છે. ને આ ત્રુટી કઈ રીતે નિવારી શકીએ? તો કે વધારે સચોટતા ધરાવતા સાધનનો ઉપયોગ કરીએ. ચાલો, તો આ સાથે આપણું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી વિશે જોઈશું. હવે આમાં જો ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે પૂછાઈ શકે? 2 થી 3 માર્ક્સમાં પૂછાય કે ભાઈ વ્યવસ્થિત ત્રુટી અને તેના પ્રકારો જણાવો. તો તમારે વ્યવસ્થિત ત્રુટી લખવાની છે, વ્યવસ્થિત ત્રુટી કઈ રીતે ઉદ્ભવે છે તે લખવાનું છે, અને ઉદાહરણ લખવાના છે. બધામાં છે સાધનની ત્રુટી કઈ રીતે ઉદ્ભવે તેનું ઉદાહરણ, પ્રયોગની ટેકનિક અને પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા કઈ રીતે ઉદ્ભવે તેનું ઉદાહરણ, વ્યક્તિગત ત્રુટી કઈ રીતે ઉદ્ભવે તેનું ઉદાહરણ. બરાબર. ચાલો, તો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ધન્યવાદ.